નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના લેક્ચર 1 માં આપણે કુલ 7 દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે જે ગુણભાર 3 ધરાવે છે. આજના આ લેક્ચરમાં પણ આપણે બીજા કેટલાક 3 ગુણના પ્રશ્નોના જોવાના છે. તો વિદ્યાર્થીઓ, આ વિડીયોની અંદર તમે કેટલાક આદેશની રીતના દાખલા જોશો અને લોકની રીતના દાખલાનો પણ અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ, આજનો પહેલો દાખલો એટલે કે દાખલા નંબર આપણે 8 થી શરૂઆત કરવાના છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7 નો ઉકેલ આદેશની રીતે શોધો. આ પ્રશ્ન માર્ચ 2024 બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. આપણે શું કરીશું? 3x - 5y - 4 બરાબર જે 0 છે એમાં પહેલા 3x ને હું કરતા બનાવું તો -5y જમણી બાજુ જાય પ્લસ થાય, -4 જમણી બાજુ જતા +4 લખવાના રહેશે. x ને કરતા બનાવો 5y + 4/3 તમે લખી શકશો અને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે વિદ્યાર્થીઓ, આપણું જે સમીકરણ બીજું આપેલું છે એની વાત કરું કે 9x બરાબર મને 2y + 7 આપેલા છે, જ્યાં મારે x ની કિંમત 5y + 4/3 લખવાની છે. તમે જોઈ શકો છો 9 ના 9 x ની જગ્યાએ 5y + 4/3 લખી દીધા છે બરાબર 2y + 7. હવે વિદ્યાર્થીઓ, અહીંયા આગળ છેદ દૂર થશે, 3 તાલી 9 એટલે તમે 3 લખી શકશો. 5y + 4 બરાબર 2y + 7 કૌંસ છોડીશું. 3 × 5 15y 3 × 4 12 બરાબર 2y + 7. વિદ્યાર્થીઓ, +2y એની સાઈડ ચેન્જ કરો, વત્તાના ઓછા થાય અને +12 ની સાઈડ ચેન્જ કરો, વત્તાના ઓછા લખી શકશો. 15y માંથી વિદ્યાર્થીઓ 2y દૂર કરતા મને 13y મળશે. 7 માંથી 12 જશે -5. 13y બરાબર -5 એટલે y ને કરતા બનાવો, -5/13 તમે લખી શકશો. વિદ્યાર્થીઓ, આ જે y ની કિંમત આવે છે, હવે એ y ની કિંમતને આપણું જે સમીકરણ નંબર 1 છે તેમાં તમે લખી શકશો, એટલે કે આ સમીકરણમાં લખી શકશો, અહીં પણ તમે લખી શકશો. તો સમીકરણ 1 છે કયું? 3x - 5y - 4 બરાબર 0. એમાં y ની કિંમત જે આપણે શોધેલી છે તે લખીશું. y ની કિંમત છે મારી -5/13. માઇનસ પ્લસ કરું, 5 × 5 = 25/13 બરાબર 4. વિદ્યાર્થીઓ, આ 25/13 પ્લસ છે, સાઈડ ચેન્જ કરીશું, અથવા તો આપણે લસા લઈ લેશો તો પણ ચાલશે. અહીં આગળ મેં લસા લઈને જ લખેલું છે વિદ્યાર્થીઓ, એટલે માઇનસ પ્લસ 5 × 5 = 25/13 13 લસા લઈ લો. બોલો, 13 તાલી 39x + 25 અને આ 13 ચોક 52 લખેલા છે, +25 ની સાઈડ ચેન્જ કરો, ઓછા થાય, 52 માંથી 25 જાય 27. x ને આપણે કરતા બનાવવાના છે વિદ્યાર્થીઓ. તો x બરાબર કેટલા લખાશે? 27/39. 9 તાલી 27 અને 13 તાલી 39. 3 દૂર કરતા મને 9/13 મળી જાય છે. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 9/13 અને -5/13 આ દાખલા માટે આપણને મળે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન. આગળનો 9મો દાખલો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x/2 + 2y/3 બરાબર -1 અને x - y/3 બરાબર 3 નો ઉકેલ આદેશની રીતે મેળવો. માર્ચ 2024 માં પૂછવામાં આવેલ પ્રશ્ન છે. પહેલા આપણું આ જે સમીકરણ છે x/2 + 2y/3 બરાબર -1 લખી દીધું. વિદ્યાર્થીઓ, અહીં આગળ 2 અને 3 નો ગુણાકાર કેટલો થાય? બોલો, 6 થાય. 3 અને x નો ગુણાકાર 3x થાય. 2 અને 2y નો ગુણાકાર 4y થાય બરાબર -1. વિદ્યાર્થીઓ, 6 ને પેલી બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો 6 અને -1 કેટલા થાય? -6. 3x ને કરતા બનાવો તો +4y, સાઈડ ચેન્જ કરો, -4y -6. x ને કરતા બનાવો તો -4y -6/3 લખાશે અને સમીકરણ નંબર 1 તમે આપી શકો છો. હવે વાત કરું વિદ્યાર્થીઓ બીજું પદ, x - y/3 બરાબર 3 તમને આપેલા છે. ચલો, આમાં પણ લસા 3 લેશે, એટલે 3 ને x નો ગુણાકાર 3x - y બરાબર 3. આ 3 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 9. એટલે 3x - y બરાબર 3 તાલી 9 લખી શકશો. વિદ્યાર્થીઓ, આ જે સમીકરણ 2 તૈયાર કર્યું છે, હવે એમાં આપણે આ x ની કિંમત મૂકવાની છે. તો જુઓ, 3x - y બરાબર 9 તૈયાર કર્યા, એમાં x ની કિંમત -4y -6/3 લખવાની છે. તો આપણે શું કર્યું? આ 3 લખ્યા. બોલો, x ની કિંમત કેટલી છે? -4y -6/3
માઇનસ વાય બરાબર 9, 3 3 દૂર થશે, -4y - 6 માઇનસ વાય બરાબર 9, સાદુરૂપ આપો -4y -5y -6 બરાબર 9. હવે y વાળા પદને મારે કરતા બનાવવાનું છે એટલે બાકીના પદ એક સાઈડ પર લઈ જઈશ તો -5y -6 પ્લસ થશે 9 અને 6 15, 15 ના છેદમાં -5 તો 5 તાલી 15 એટલે -3 કિંમત મળે. એટલે y ની કિંમત મારી પાસે કેટલી આવી? -3. હવે આ y ની કિંમત -3 તમે કોઈ પણ સમીકરણમાં લખી શકો છો. સમીકરણ 2 અહીં આગળ મેં યુઝ કર્યું છે. સમીકરણ 2 3x - y બરાબર 9 માટે 3x - y ની કિંમત મારી -3 છે બરાબર 9, માઇનસ માઇનસ +3, +3 ની સાઈડ ચેન્જ કરો માઇનસ થશે, 9 માંથી 3 જાય 6, 6 ના છેદમાં કેટલા લઈ જવાના? 3, કારણ કે x ને કરતા બનાવો તો 6/3, તો 3 દુ 6 એટલે x ની કિંમત કેટલી થાય? 2. એટલે કે જે તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલું છે એનો ઉકેલ xy 2 અને -3 આ પ્રશ્નમાં મને મળી જાય છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીશ 10મો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 7x - 15y બરાબર 2 અને x + 2y બરાબર 3 નો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. તો આપણે શું કરીએ? આપણું જે પહેલું સમીકરણ છે એને નંબર 1 આપી દઈશું. બીજું સમીકરણ છે એમાં હું x ને કરતા બનાવી દઉં. x + 2y બરાબર કેટલા છે? 3 છે. કોને કરતા બનાવું? x તો +2y કેવા થઈ જશે? માઇનસ, એટલે x બરાબર 3 - 2y લખાશે. વિદ્યાર્થીઓ સમીકરણ 2 માં મેં x ને કરતા બનાવ્યો છે તો આ કિંમતને મારે સમીકરણ 1 માં લખવાની છે. તો સમીકરણ 1 7x - 15y કેટલા છે? 2. ઓલરેડી x ને કરતા બનાવી દો 3 - 2y એટલે આપણે શું કરીશું? x ની જગ્યાએ કિંમત લખીશું 3 - 2y. હવે એનું સાદુરૂપ આપી દઈએ. ચલો 7 તાલી 21, 7 દુ 14y -15y બરાબર 2, 21 ના 21 -14y ને -15y -29y બરાબર 2, વત્તા 21 ની સાઈડ ચેન્જ કરો વત્તાના ઓછા થશે, 2 માંથી 21 જાય -19 પ્લસ 29y બરાબર 19 એટલે y ને કરતા બનાવો 19 ના છેદમાં કેટલા લખાશે? 29. હવે વિદ્યાર્થીઓ આ જે કિંમત છે એને તમે કોઈ પણ સમીકરણમાં મૂકશો તમને x ની કિંમત મળશે. અહીં આગળ દાખલાની સરળતા માટે મેં જે x કરતા બનાવ્યો હતો 3 - 2y એમાં જ મેં કિંમત મૂકી દીધી. y ની કિંમત કેટલી? 19/29. સાદુરૂપ આપો 3 ના 3 ઓછાના ઓછા 19 દુ 38/29 લસા 29, 29 નો 3 સાથે ગુણાકાર 87 - 38, તો 87 માંથી 38 જાય 29 તાલી 87 -38/29, 87 માંથી 38 જાય 49/29. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ મને x અને y ની કિંમત એ 49/29 અને y ની કિંમત મને 19/29 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ એક પરીક્ષાલક્ષી દાખલો છે, એની તૈયારી ખાસ કરજો. એટલે 10મો દાખલો એ પરીક્ષાલક્ષી છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ સુધીના આપણે કુલ 10 દાખલા આદેશની રીતના શીખ્યા છે ને હવે આ જ 10 દાખલા વિદ્યાર્થીઓ હવે લોપની રીતમાં પણ આપણે શીખીશું. એટલે આ જ 10 દાખલાનું વિદ્યાર્થીઓ ફરીથી પુનરાવર્તન કરીશું, પરંતુ હવે લોપની રીતે શીખીએ. વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો બોર્ડની પરીક્ષામાં એવું પૂછવામાં આવે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો તો તમે બંનેમાંથી કોઈ પણ રીતે દાખલો ગણશો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. હા, રકમની અંદર ચોખવટ કરવામાં આવે કે લોપની રીતે ઉકેલો, આદેશની રીતે ઉકેલો, તો તે તમારે એ રીતે ઉકેલવાનો છે. એટલા જ માટે મેં આ જે 10 દાખલા તૈયાર કર્યા છે તે બંને રીતે તૈયાર કરેલા છે. એટલે કે 10 દાખલા આપણે આદેશની રીતે જોયા, એ જ દાખલા 10 હવે આપણે લોપની રીતે શીખવાના છે. તો વિદ્યાર્થીઓ 11મા પ્રશ્નથી શરૂઆત કરીએ. ફરી એક વખત બધા જ પ્રશ્નો હવે લોપની રીતે ઉકેલીશું. તો 11મો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x + y બરાબર 14 અને x - y બરાબર 4 નો લોપની રીતે ઉકેલ મેળવો. વિદ્યાર્થીઓ લોપની રીત એ સૌથી સહેલામાં સહેલી રીત છે. અહીં આગળ કોઈ જ નિયમ નથી કે x ને કરતા બનાવો કે y ને કરતા બનાવો. અહીં આગળ આપણી આવડત પ્રમાણે એટલે કે આપણી સૂઝબૂછ પ્રમાણે આપણે અહીં આગળ x કે y ને કરતા બનાવવાના છે.
તમારે એટલું યાદ રાખવાનું કે માત્ર ડાબી બાજુ બે જ ચલ જોઈએ, x અને y, અને અંક સંખ્યા બધી જમણી સાઈડ જોઈશે. તો વિદ્યાર્થીઓ આ દાખલાની અંદર x ને y ડાબી બાજુ જ છે અને અચળ સંખ્યા જમણી બાજુ છે, એટલે x + y બરાબર 14 એને સમીકરણ નંબર 1 કહી દઈશું. x - y બરાબર 4 એને સમીકરણ નંબર 2 કહી દઈશું. વિદ્યાર્થીઓ +y અને -y ઓલરેડી ચિહ્નો y ના અલગ અલગ જ છે. બને ત્યાં સુધીને અલગ અલગ ચિહ્ન હોય એ જ પદમાં તમારે એને કરતા બનાવવાનો આગ્રહ રાખો તો વધારે સારું રહે છે. અહીં આગળ y નો સહગુણક 1, અહીં પણ y નો સહગુણક 1, પણ આમાં ચિહ્ન માઇનસ ને આમાં ચિહ્ન પ્લસ. તો વિદ્યાર્થીઓ આ સારું છે કે સરવાળો કરીશ તો આ +y - y સરળતાથી દૂર થઈ જવાના છે. તો તમે જોશો તો અહીં આગળ મેં સરવાળો કરી દઉં તો +y - y સરળતાથી દૂર થઈ જશે. એટલે કે અહીં કોઈ પણ સમીકરણને કોઈ જ સંખ્યા વડે ગુણવાની કોઈ જ જરૂર નથી. ડાયરેક્ટ અહીં આગળ +y - y દૂર થઈ શકે છે. વિદ્યાર્થીઓ x માં x ઉમેરું તો 2x થાય, 14 માં 4 ઉમેરું તો 18 થાય. આમ x ને કરતા બનાવો તો 18/2, 18/2 એટલે 2 * 9 18, એટલે x ની કિંમત કેટલી આવશે? 9. તો વિદ્યાર્થીઓ આ જે x ની કિંમત 9 આવે છે એને તમે કોઈ પણ સમીકરણમાં મૂકશો તો y ની કિંમત આવશે. તો x બરાબર 9 આપણે સમીકરણ 1 માં મૂકેલ છે. સમીકરણ 1 x + y બરાબર 14, જ્યાં x ની કિંમત તમારે 9 લખવાની છે. તો 9 + y બરાબર 14, y ને કરતા બનાવો તો 14 ના 14, આ +9 સાઈડ ચેન્જ કરો માઇનસ થાય, 14 માંથી 9 જાય 5 મળી જાય. એનો અર્થ કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આ દાખલામાં xy બરાબર 9 અને 5 મળે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજો દાખલો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ s - t બરાબર 3 અને s/3 + t/2 બરાબર 6 નો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે. તો s - t બરાબર 3 એને સમીકરણ 1 આપણે કહી દઈશું. વિદ્યાર્થીઓ અપૂર્ણાંક સ્વરૂપ છે એટલે લસા લઈ લઈએ. બોલો 3 દુ 6, 2 ને s નો ગુણાકાર 2s, 3 અને t નો ગુણાકાર 3t બરાબર 6 લખાશે. 6 અને 6 નો ગુણાકાર 6 છંગ કેટલો થશે? 36, એટલે કે આ સમીકરણ 2 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ સમીકરણ 1 અને 2 ને હવે સાથે લખીએ. ચલો બોલો s - t બરાબર 3 છે ને 2s + 3t બરાબર 36 છે. વિદ્યાર્થીઓ આ ચિહ્ન અલગ અલગ છે એટલે આપણે શું કરીશું? t ને સરખા કરવા પ્રયત્ન કરીશું. ફરીથી બોલું, પ્લસ માઇનસ કોનું ચિહ્ન છે? t નું. તો આપણે એવું કરીએ, t સરખા કરીએ. આ 3t છે ને આ 1 જ t છે. ફરીથી વિદ્યાર્થીઓ આ 1 વખત t છે ને આ 3 વખત છે. તો આ 3 વખત છે એટલે આ 3 વડે ઉપરના સમીકરણને ગુણો, એટલે કે સમીકરણ 1 ને 3 વડે ગુણો અને ઉપર બોલો t નો સહગુણક કેટલો છે? 1. તો સમીકરણ 2 ને 1 વડે. આમાં આટલું જ કરવા, એક જ વસ્તુ યાદ રાખવાનું કે ચિહ્ન અલગ અલગ કોના છે. તો t ના ચિહ્ન પ્લસ ને માઇનસ છે, એટલું તો સમજાઈ ગયું. હવે શું કરીએ? બોલો સમીકરણ 2 માં t નો સહગુણક કેટલો છે? 3. t નો સહગુણક 3, તો સમીકરણ 1 ને 3 વડે ગુણો. ઉપરના સમીકરણમાં t નો સહગુણક કેટલો છે? 1, તો સમીકરણ 2 ને 1 વડે ગુણો. આ સહેલામાં સહેલી રીત છે વિદ્યાર્થીઓ, ખાસ યાદ રાખજો. કોઈ પણ દાખલો તમે આ રીતે સોલ્વ કરી શકશો. તો હવે આપણે શું કરીશું? બોલો ઉપર 3 વડે ગુણીએ તો 3s અને 3 વડે ગુણો 3t, 3 તાલી 9. આ બધાને એક જ વડે ગુણવાના છે એટલે કોઈ જ ફરક પડવાનો નથી. હવે પ્લસ માઇનસ 3t દૂર કરો, 3s 2s એનો સરવાળો કરો, કેટલો થાય? 5s. 9 36 નો સરવાળો કરો 45, માટે 45 ના છેદમાં 5 લાવી દો તો 5 * 9 = 45, એટલે s ની કિંમત કેટલી આવી? 9. આ s ની કિંમત 9 ને તમે સમીકરણ 1 માં મૂકી દો. તો સમીકરણ 1 s - t બરાબર 3 છે. બોલો s ની જગ્યાએ કેટલા લખવાના? 9. 9 - t બરાબર 3, માઇનસ t આ +9 સાઈડ ચેન્જ કરો માઇનસ થાય, એટલે -t બરાબર 3, +9 માઇનસ થાય, 3 માંથી 9 જાય -6, માઇનસ માઇનસ પ્લસ એટલે t ની કિંમત 6. એનો અર્થ કે s ની કિંમત 9 અને t ની કિંમત 6 મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 13મો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 0.2x + 0.3y બરાબર 1.3 અને 0.4x + 0.5y = 2.3 નો ઉકેલ લોપની રીતે શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ
સૌપ્રથમ શું કરીશું, આપણું જે પહેલું સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ પહેલું 0.2x + 0.3y = 1.3. દશાંશ ચિહ્ન વિદ્યાર્થીઓ મારે કરવા છે દરેકમાંથી, એટલે 10 વડે ગુણી કાઢું તો અને 10 વડે ગુણું તો દશાંશ ચિહ્ન નીકળી જાય એટલે 2x, અહીં 3y થઈ જશે, આ દશાંશ ચિહ્ન નીકળી જશે 13 અને નંબર 1 આપી દો. બીજું સમીકરણ છે 0.4x + 0.5y = 2.3, એને પણ 10 વડે ગુણો એટલે દશાંશ ચિહ્ન દૂર થઈ જાય એટલે 4x 5y અને તમે 23 લખી શકશો. હવે આ સમીકરણ 1 અને 2 ને મેં સાથે લખી દીધા છે. વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીં આગળ 2x છે ને 4x છે, તો આપણે એવું કરીએ, આ 2x છે ને 4x કરવા હોય તો કેટલા વડે ગુણો? 2, કારણ આપણે x અથવા y બંને કોઈ પણ એકને સરખા કરવાના છે, કાં તો x ને સરખા કરો કાં તો y ને સરખા કરીએ. તો અહીં આગળ 2x છે ને કેટલા x છે? 4x. તો 2x ને 4x કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. એટલે સમીકરણ 1 ને 2 વડે ગુણો ને સમીકરણ 2 ને 1 વડે ગુણો. તો વિદ્યાર્થીઓ સમીકરણ 1 ને 2 વડે ગુણો તો 2 દુ 4, 2 તાલી 6, 13 દુ 26. આ સમીકરણને 1 જ વડે ગુણવાના, 4x 5y અને 23. વિદ્યાર્થીઓ બંનેના ચિહ્ન સરખા છે, +4x અને +4x, તો એ ક્યારેય દૂર થાય ના, એટલે આપણે ચિહ્ન બદલવું જ પડે. ફરીથી બને ત્યાં સુધી પ્લસ માઇનસ વાળા ચિહ્નો પસંદ કરવાના, એટલે એ જ કરતા બને એવો આગ્રહ રાખવાનો. પરંતુ અહીંયા આગળ જોશો તો બંનેના ચિહ્ન કેવા આપેલા છે? સરખા. જ્યારે ચિહ્ન સરખા આપે ત્યારે ચિહ્ન અવશ્ય બદલવા પડશે, એટલે અહીં ચિહ્ન બદલું તો પ્લસ માઇનસ ને પ્લસ માઇનસ, આ બધા પ્લસ હતા તો બધાના ચિહ્નો હવે માઇનસ થઈ ગયા. તો આ +4x અને આ -4x દૂર થઈ ગયા. ચલો આ +6y છે વિદ્યાર્થીઓ, ને 5y હવે કેવા થઈ ગયા? માઇનસ. +6y માંથી -5y જાય તો 1y રહેશે, 6y માંથી 5y જાય 1y. આ કેટલા છે બોલો? 26. ને આ 23 કેવા થઈ ગયા? ઓછા. તો 26 માંથી 23 જાય તો કેટલા વધે? 3. તો આ y ની કિંમત 3 તમે સમીકરણ 1 માં મૂકી શકો. તો વિદ્યાર્થીઓ સમીકરણ 1 આપણે કયું લખ્યું છે અહીં આગળ જોઈ લો. સમીકરણ 1 આપણું કયું બોલો? 2x + 3y બરાબર કેટલા છે? 13. પરંતુ મારી y ની કિંમત કેટલી આવી? 3. તે મેં અહીં લખી દઉં, એટલે 2x + 3 કૌંસમાં 3 બરાબર 13, 3 તાલી 9 બરાબર 13. આ +9 સાઈડ ચેન્જ કરો, ઓછા થાય, 13 માંથી 9 જાય 4, x ને કરતા બનાવી દો, 4/2, તો 2 દુ 4, એટલે x ની કિંમત કેટલી આવશે? 2. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x y ની કિંમત મને 2, 3 મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 14મો દાખલો. તો 14મા દાખલાની તમને વાત કરું તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વર્ગમૂળ 2x + વર્ગમૂળ 3y બરાબર 0 અલ્પવિરામ વર્ગમૂળ 3x - વર્ગમૂળ 8y બરાબર 0 નો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આ બંને સમીકરણ તમારે લખી દેવાના, એને સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપી દીધું. વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી ચિહ્ન જેમના અલગ હોય ને એને સરખા કરવા પ્રયત્ન કરવાના. આ બંનેના ચિહ્ન સરખા છે એટલે આપણે એને સરખા કરવા પ્રયત્ન નહીં કરું. હા, આનું પ્લસ છે આનું માઇનસ છે, તો મેં y ને સરખા કરવા પ્રયત્ન કરીશ. તો હવે y ની વાત કરું તો નીચેનું જે સમીકરણ છે ને વિદ્યાર્થીઓ, એમાં y નો સહગુણક કેટલો છે બોલો? વર્ગમૂળ 8 છે. y નો સહગુણક કેટલો? વર્ગમૂળ 8. તો આપણે શું કરવું? સમીકરણ 1 ને વર્ગમૂળ 8 વડે ગુણવાના. જુઓ સમીકરણ 1 ને વર્ગમૂળ 8. હવે સમીકરણ 1 પર નજર નાખો, y નો સહગુણક કેટલો છે? વર્ગમૂળ 3 છે. તો આપણે શું કરવું? સમીકરણ 2 ને વર્ગમૂળ 3 વડે ગુણવાના. ફરીથી નીચેના સમીકરણમાં y નો સહગુણક વર્ગમૂળ 8 છે, તો સમીકરણ 1 ને વર્ગમૂળ 8 વડે ગુણો. ઉપરના સમીકરણમાં y નો સહગુણક વર્ગમૂળ 3 છે, તો સમીકરણ 2 ને વર્ગમૂળ 3 વડે ગુણવાનું છે. તો હવે વિદ્યાર્થીઓ ગુણાકાર ચાલુ કરીશું. ચલો સમીકરણ 1 જે છે એને વર્ગમૂળ 8 વડે ગુણો તો 8 દુ 16, 8 તાલી 24 ને 0 ના 0. અમને 3 વડે ગુણો, 3 તાલી 9, 8 તાલી 24 બરાબર 0. તો હવે પ્લસ માઇનસ દૂર થઈ ગયા, સરળતાથી દૂર થઈ ગયા. હવે વધ્યું શું બોલો? વર્ગમૂળ 16x લખ્યા, વર્ગમૂળ 9x બરાબર 0, એટલે આ બેનો સરવાળો બરાબર 0. 16 નું વર્ગમૂળ 4x, 9 નું 3x બરાબર 0, 4x ને 3x 7x બરાબર 0. એટલે કે x ની કિંમત 0/7 કેટલી મળશે? 0. આ x ની કિંમતને તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો. આપણે સમીકરણ 1
વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0. આમાં x ની કિંમત મેં મૂકી દીધી 0. ફરીથી x ની કિંમત 0 એને સમીકરણ નંબર તમારે 1 માં મૂકવાની છે. અહીં લખેલું છે x ની કિંમત 0 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y 0. એમાં x ની જગ્યાએ કેટલા લખવાના બોલો 0. તો આ બેનો ગુણાકાર 0 થઈ જશે એટલે આ પદ નહીં લખીએ એટલે વર્ગમૂળ 3y 0. y ને કરતા બનાવી દો તો 0 છેદમાં વર્ગમૂળ 3 0 રહેશે એટલે સમીકરણ યુગ્મનો ઉકેલ xy કેટલો મળશે 0 0. તો વિદ્યાર્થીઓ આ લેક્ચરમાં પણ આપણે બીજા 7 પ્રશ્નોની રજૂઆત જોઈ. લેક્ચર 1 માં 7 દાખલા જોયા, લેક્ચર 2 માં પણ 7 દાખલાની રજૂઆત જોઈ છે. વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આ વિડીયોને તમારે લાઈક કરવાનો છે. સાથે સાથે તમારા જે વિદ્યાર્થી મિત્રો હોય, સ્નેહી સંબંધો હોય એને જરૂરથી આ વિડીયો શેર કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.